વ્યારા શહેરમાં જિલ્લા કક્ષાનો ભૂલકા મેળો 2024 યોજાયો। નિઝર અને ઉચ્છલ તાલુકામાંથી ભૂલકાઓ સહિત માતા પિતા અને કાર્યકરો મોટી સંખ્યામાં પ્રોગ્રામ જોવા માટે હાજર રહ્યા। વ્યારાના આંગણે જિલ્લા પંચાયતની ICDS શાખા દ્વારા આંગણવાડી કાર્યકરો, તેડાગર બહેનો અને બાળકો અને માતા પિતા માટે ભૂલકા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। વાલી અને જન સમુદાયની જાગૃતિ અને ભાગીદારી માટે આ ભૂલકા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત યોજાયેલા આ મેળામાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ઝાલમસિંહ વસવા અધ્યક્ષ પદે હાજર રહ્યા હતા। શ્રી ઝાલમસિંહ વસવાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે વિકસિત ભારત અને વિકસિત ગુજરાતનું એક ફળ સ્વરૂપ તે આપણી આંગણવાડી છે। આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આંગણવાડીને નંદઘર અને તેડાગર બહેનોને માતા યશોદાની ઉપમા આપી છે। આવા નાના ભૂલકાઓને શિક્ષણ આપવું ખૂબ જ કઠિન કામ છે, તેમ છતાં આ બહેનો ખૂબ જ પ્રેમ ભાવપૂર્વક આ કામ કરી રહી છે। આપણા બાળકોને અહીં પૌષ્ટિક આહાર મળે છે, સંજીવની દૂધ મળે છે અને તેની તંદુરસ્તીમાં વધારો થાય છે। આ ઉત્સવમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી VN શાહે જણાવ્યું હતું કે પૂર્વ પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે આપણા ભારતમાં નોંધપાત્ર પરિવર્તનો કરવામાં આવ્યા છે। નવી શિક્ષણ નીતિ પ્રમાણે બાળકોને અહીં ખોરાક અને શિક્ષણ આપવામાં આવે છે। આજની જનરેશન ખૂબ જ સ્માર્ટ છે। આપણને સમજવામાં વાર લાગે છે, પરંતુ આપણા પહેલા બાળકો સમજી જાય છે। આ પ્રોગ્રામમાં બાળકોએ સંસ્કૃતિ કાર્યક્રમ રજૂ કર્યો હતો, તેમજ કાર્યકર બહેનો અને તેડાગર બહેનો દ્વારા ખોરાક અને પોષણને લગતી પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકો, વાલીઓ તેમજ અન્ય લોકોએ મળીને લાભ લીધો હતો। બાળકના પરફોર્મન્સને સૌ કોઈએ બિરદાવ્યું હતું। કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોંકણી, કારોબારી સમિતિના અધ્યક્ષ નીતિનભાઈ ગામિત, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મધુબેન ગામિત, પ્રોગ્રામ ઓફિસર તન્વીબેન પટેલ, મહિલા અને બાળ વિકાસ સમિતિના અધ્યક્ષ તૃપ્તિબેન, જિલ્લા પંચાયતના વિવિધ સભ્યો, ICDSના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ આંગણવાડીની બહેનો અને તેડાગર બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર કલ્પેશ વાઘમારે। આજના તાપી જિલ્લાના પાપા પગલી કાર્યક્રમ અંતર્ગત તાપી જિલ્લામાં ICDS વિભાગે ખૂબ સારામાં સારો કાર્યક્રમ કર્યો છે અને એના આધારે આજે અમારા જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી VN શાહ સાહેબ, મારા સાથી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ઝાલમસિંહભાઈ અને અમારા આખા તાપી જિલ્લાની ટીમ, જિલ્લા પંચાયતના ચેરમેનશ્રી અને જિલ્લા સદસ્યો એ તમામે ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી અને જે બાળકોને જે શારીરિક અને માનસિક વિકાસ થાય એના માટેના જે પ્રયત્નો યશોદા માતાઓ, આંગણવાડી વર્કરો અને તેડાગરો જે મહેનત કરી છે, PLMમાં એમણે જે અથાગ મહેનત કરી અને નીચે પ્રદર્શન પણ ખૂબ સારામાં સારી કરી છે, જે બાળકો જોઈ અને એમાં બાળકો શીખે એના માટેના જે પ્રયત્નો કદાચ કોઈક પ્રોફેશનલ વર્ક કરવાવાળા માણસો પણ નહીં કરી શકે એવું વર્ક આંગણવાડી વર્કરો અને તેડાગરોએ કર્યું છે। હું અભિનંદન આપીશ જિલ્લા વિકાસ અધિકારી તરીકે કે જે આખું આયોજન એમના નેજા હેઠળ અને ખાસ કરીને પ્રોગ્રામ ઓફિસર તન્વી પટેલ, એમણે પણ જે આખા આયોજન માટે જે અથાગ મહેનત કરી છે, હું અભિનંદન આખા તાપી જિલ્લાના વહીવટતંત્રને જે આખું દરેક કાર્યક્રમો કરવા માટે અને કંઈક એમને પ્રોત્સાહિત કરવા માટે જે પ્રયત્નો જિલ્લા વિકાસ અધિકારી કર્યા છે, એક અધિકારી તરીકે ખૂબ સારામાં સારી કામગીરી અને સાથે અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ એમના માર્ગદર્શન હેઠળ ખૂબ સારામાં સારી કામગીરી થઈ રહી છે અને તમામને ખૂબ ખૂબ શુભેચ્છા આપું। આજરોજ તાપી જિલ્લાનો ભૂલકા મેળો યોજવામાં આવેલ છે। ICDS દ્વારા આ યોજનામાં પાપા પગલી કાર્યક્રમ હેઠળ ભૂલકા મેળાનું આપણે દર વર્ષે આયોજન કરીએ છીએ। મુખ્ય પ્રયોજન ભૂલકા મેળાનું એ છે કે પૂર્વ પ્રાથમિક શિક્ષણ એ નાના ભૂલકાઓ સુધી પહોંચે અને એ બાળક એ માનસિક અને શારીરિક રીતે પ્રથમ ધોરણમાં જ્યારે પ્રવેશ મેળવે ત્યારે કેટલીક આગવી ઉપલબ્ધિઓ સાથે અને અભિનયની ક્ષમતા સાથે તેમજ અનેક પ્રકારનું પ્રાથમિક જ્ઞાન મેળવીને આગળ વધે અને રાજ્ય સરકાર દ્વારા પાપા પગલી કાર્યક્રમ દ્વારા વિશ્વમાં ચાલતી જે નર્સરી અને KGની ને પ્રી નર્સરીની જે બાબતો છે એને આવરી લઈને એના કોર્સનું આપણે આયોજન કર્યું છે અને પાપા પગલી કાર્યક્રમ હેઠળ આ બાળકો પણ દુનિયાના અન્ય આયામ સાથે પણ ખૂબ સારી રીતે તાદાત્મ્ય સાધી શકે એ શુભ હેતુથી પાપા પગલી કાર્યક્રમ ખૂબ સુંદર રીતે તાપી જિલ્લામાં આગળ વધી રહ્યો છે।
TLMમાં પણ જુદા જુદા થીમ આધારિત પ્રદર્શની અહીંયા જે યોજવામાં આવી છે એમાં ખૂબ જ સુંદર રીતે એની અનુભૂતિ થઈ શકે અને લોકો ખૂબ સારી રીતે એને સમજી શકે એ માટે અથાગ પ્રયત્નો ICDSની તેડાગર બહેનો અને આંગણવાડી વર્કર દ્વારા થયા છે અને ICDSની જે અન્ય કેડર છે તેના દ્વારા એને સંપૂર્ણ ખૂબ સુંદર માર્ગદર્શન પ્રાપ્ત થયું છે અને એના કારણે આ સુંદર આયોજન જે થયું છે એના માટે ICDSની ટીમને હું ખૂબ અભિનંદન આપું છું અને ભવિષ્યમાં પણ સુંદર બાળકો અને નાગરિકોનું સર્જન થતું રહે એના માટે તેઓની ટીમ સતત યોગદાન આપી રહી છે, આપતી રહેશે અને તાપી જિલ્લાનું ભાવિ ઉજ્જવળ બનશે એવી મને સંપૂર્ણ શ્રદ્ધા છે અને એ રીતે આપણે આગળ વધશું.